વડોદરા શહેરના ગોત્રી નીલાંબર સર્કલ પાસે આજે સવારે માતા બાળકીને સ્કૂલમાં મૂકવા જતી વખતે સિમેન્ટ ભરેલું મિક્સર મશીનની અડફેટમાં આવતા મહિલાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું। ગોત્રી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। ડ્રાઈવર દારૂના નશામાં હોવાની વિગતો મળી છે, જ્યારે બાળકીને સાધારણ ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। અને નીલાંબર સર્કલ આગળ આ ટ્રક પણ આગળ ઊભી રહી હતી। એની અંદર એક સિગ્નલ પર બેન ઊભા હતા। એ સિગ્નલ પર બેનને આ ટ્રકવાળાએ જોયું પણ નથી અને કંઈ પણ નહીં, ડાયરેક્ટ પીધેલી એટલી બધી પીધેલાની હાલતમાં હતો કે એને બેન પણ નહીં જોયા કે કંઈ પણ નહીં। એને એટલી બધી તો શું ઉતાવળ હતી કે કોઈની બેન દીકરી માં હતી, નાની છોકરી હતી ફૂલ જેવી 3 વર્ષની, એ પણ મરી ગઈ છે। છોકરી જીવિત છે, સોરી, એને દવાખાને મોકલવામાં આવ્યું છે। જે બેન હતા એ એક્ટિવા ચલાવીને જઈ રહ્યા હતા, એ પણ મરી ગયા છે। તો સરકારને નમ્ર એટલી અપીલ છે કે આવા ભારે વાહનો બંધ કરાવો, જેથી આપણી બેન દીકરીઓ ભાઈ બહેનો બધા બચી શકે।